હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છું? હું પણ મિત્રો મજામાં છું. તમારા ભાઈ મિત્રો આજે સરસ મજાનો મિત્રો વિડીયો લઈને આવી રહ્યો છે. તો ધમાકાદાર કે તો અમારા કપાસ કેવા છે કેવા નથી એ મને જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો. કે આજના મિત્રો બ્લોગમાં તમને બતાવવા જઈ રહ્યો છું. તમને ટાઇટલ જોઈને જ મિત્રો ખબર પડી જશે કે આજે મિત્રો આપણે કોઈક અલગ જગ્યાએ આવ્યા છીએ અને અલગ જ તમને નજારો બતાવું. ત્યારે પણ તમે મિત્રો તમારા ઘરે પણ તમારા ખુદના કપાસ વાયા છે કેવા નથી તો મને જણાવજો. અને આ કપાસ કેવા છે કેવા નથી કોમેન્ટમાં જણાવજો. તો ચલો આપણે બતાવશું. તો એન્ડ સુધી બનાવી રહેજો, જોજો પૂરો વિડીયો માટે. જય માતાજી. તો જોઈ શકો છો આ છે કપાસ, સામે પણ જોઈ શકો છો આપણે નાના કપાસ છે. નાનપણ નાના જ છે, જોઈ શકો છો એકદમ નાના. જો એમને પણ કેરીઓ આટલી આવી છે, જોઈ શકો છો. બતાવું તમને, જો આવડા કપાસની કેરીઓ આવી છે, જોઈ શકો. નાની કેરી આવી છે, ફૂલ પણ બેઠા છે, જોઈ શકો છો. જો આ કપાસ કેવા છે, એકદમ ઝીણા છે ને એકદમ સરસ સારા જ કપાસ છે, જોઈ શકો છો. એવા સરસ સારા કપાસ છે. અત્યારે પણ પવન આવી રહ્યો છે ખૂબ વધારે, અને કપાના પંતા પણ જો કેવા હાલી રહ્યા છે આ પવનના કારણે. જો સામે તક બધી લાઈનો ખૂબ સરસ વાવી છે, જોઈ શકો છો. એટલે ચારે ખોળ કપાસ ખૂબ સરસ છે. જો આ લાઈનો કેવી છે, જો આવી લાઈનો તમારે પણ કપાસની જરૂરથી વાવજો. આવી લાઈનો ચોપી દેજો, જોઈ શકો છો લાઈનો કેટલી સરસ છે. જો આ કપાસની લાઈનો કહેવાય છે. ને તમારા માટે વિડીયો આ જોવા માટે છે, જે ખેડૂત માટે મિત્રો છે, જોઈ શકો છો. ખેડૂતને પણ મિત્રો અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા અંદર પણ ખળ એકદમ બહુ ખેડૂતને વધારે થાય છે, જોઈ શકો છો. આ તમને ખળ બતાવવા જઈ રહ્યો છું ખેડૂતનું. જો આ ખેડૂત કેટલી મહેનત અંદર કરે ત્યારે પણ આ એનું ખળ નીકળે છે. અને ખેડૂતને અંદર ટ્રેક્ટર રાખવું પડે, અને ખેડૂતને અંદર રોપડી પણ કાઢવી પડે, એના મજૂર લાઈને નેદવા પણ પડે. જો આ મજૂરની એટલે ખેતીની મહેનત હિંમત નથી થતી, તો ખેડૂતને મહેનત બહુ કરવી પડે છે. ત્યારે પણ એને આ રૂ આવે છે, ત્યારે પણ એને કેરી ફાટે છે, ત્યારે પણ એનું ફળ એને મળે છે. જ્યારે રૂ ફાટવા આવે ત્યારે તો બધી એની મહેનત કરી જવી પડે. રૂ ફાટે ત્યારે તો એનું પૂરું થઈ જાય સિઝન, એટલે કમ્પ્લીટ આપણે પૂરું કરવું પડે છે. ધણીને ખેતર જમીન વાવી હોય તો એને આપણે જોઈ શકો કે જે આ ખડ દેખાઈ રહ્યું છે એ ખડ તો બધાના અંદર હશે. એવું નથી કે હું નથી કહેતો કે કોઈના દરેકના અંદર નહીં હોય, પણ બધાના અંદર ખડ હશે આવ્યું. અને જો આ ખડ તમે આના નેચે મૂળમાં બતાવો. જો આ જે મૂળ છે એનું મૂળ આ તમે મૂળ દેખાય છે ને, જો આપણે આ ખડ આ નેદી લેશું ત્યારે ખોડ જોઈ શકો છો. આપણે ખડ આપણે આ નેદી લેશું ત્યારે પણ આપણો ડોકો એકદમ સરસ ખૂબ સરસ રીતે થઈ જાય છે. જો આ ચોખ્ખો થઈ જાય ત્યારે પણ એનું એકદમ સરસ રીતે કપાસ ફાલે છે, અને ખૂબ સરસ રીતે આવો લીલો સમ જેવો કપાસ હોય છે, જોઈ શકો છો. જ્યારે આના મૂળ હોય છે ત્યારે પણ એને આપણે ત્યાં આગળ ચોખ્ખું રાખવું પડે છે. આ મૂળ હોય ત્યાં આગળ ચોખ્ખું રાખવું પડે, ત્યારે એનો કપાસનો છોડ ખૂબ સરસ ઝડપીનો ચાલે છે, તો ઝડપી મોટો થઈ જાય છે. જો અંદર મહેનત પણ આપણે કરવી જોઈએ, અંદર મહેનત કરજો તો પણ જરૂરથી તમને ફળ મળશે, અને ખૂબ સરસ રીતે તમારા કપાસ પણ સારા ચાલશે. ને અંદર ખડ હોય આવું જો બતાવું તમને, આ જે ખડ હોય એ ખડ તમે અંદર ખોદી લેજો, નેદી લેજો બધું, તો પણ તમારા કપાસ ખૂબ સરસ ચાલશે થાય. જો કપાસ તો એકદમ ખૂબ સરસ છે. જો લીલા સમ જેવા છે કપાસ, હાલમાં કોઈ પણ રોગ નથી. જો આ કપાસ અમારા અહીંયા પણ જો એકદમ કોઈ પણ રોગ અંદર જોવા નથી મળતો. કપાસ પણ ખૂબ સરસ છે, જોઈ શકો છો. તો હાલમાં કેટલી અંદર એકદમ સીધી એમની પણ ચારા પણ બોધ્યા છે અને ચોપ્યા છે. કેટલા દૂર જુઓ, કેટલા દૂર ચોપ્યા. જો આવે કે છેટા કપાસ ચોપવા પડી, કેમ કે તમારે જ્યારે તમારા કપાસ મોટા થાય છે ત્યારે પણ તમે આટલી જગ્યા રાખવી પડે છે એના માટે. તો આ જગ્યા એટલી કેમ રાખી છે કે તમને વાત જણાવું છું કે આ બાજુથી તમને કપાસ આર્યો કપાસ આ લાઈનમાં આ સાઈડ ફાળીને આવે, અને આ લાઈનમાં આ સાઈડ ફાળીને લેવું કે તમને બે સાઈડમાં રૂ વેણતા ફાવે નહીં. તો એના કારણે આટલા દૂરથી એક નાની કલ્ટીનો ગાળો રાખ્યો છે. તો આટલો ગાળો રાખવો પડે ત્યારે પણ આપણે બંને બાજુ રૂ વેણતા ફાવે છે. તો આ મિત્રો અમારો વિડીયો કેવો લાગશે
તો જરૂરથી મને કોમેન્ટ લાઈક કરજો મિત્રો. જય ખેડૂત જય કિસાન. અને અમારા કપાસ કેવા લાગે તો જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો અને અમારા વિડીયો શેર કરજો. તમારા માટે આવવાના વિડીયો ડેલી લઈને આવતો રહીશ. અને અમારા મિત્રો વિડીયો ગમે તો મનોરંજન માટે વિડીયો લઈને આવતા રહીશું. જય માતાજી, જય હિન્દ.